નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે વરસાદના બીજા રાઉન્ડ માટે હવે તમે તૈયાર રહેજો. ત્યારે વાત થશે મુસ્લિમ વ્યક્તિએ ગાયું છે સુંદર કૃષ્ણ ભજન. ભારતીય દૂતાવાસે લાઓસમાં ફસાયેલા 47 ભારતીય નાગરિકોને બચાવી લીધા છે. વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે વાત થશે વિદેશ જવાનો મોહ હવે ભારે પડ્યો છે, લાખો રૂપિયાનું નુકસાન. ત્યારે આગળ વાત થશે સેનાના ફાયરિંગ બાદ પાકિસ્તાને LOC નજીક બાંધકામ રોકી દીધું છે. ત્યારે વાત થશે વડોદરાના કોતરો તળાવ સ્મશાન બધું ખાઈ ગયા છે. આ વ્યક્તિનો વિડીયો થઈ રહ્યો છે વાયરલ. ત્યારે વાત થશે ભાવનગર અને ગઢડામાં 2 મકાન ધરાશાયી થયા છે. કોલકાતામાં શ્રેયા ઘોષાલનો કોન્સર્ટ મોકૂફ રહ્યો છે અને તેણે કહ્યું છે કે હું દુઃખી છું. ત્યારે આગળ વાત થશે PM મોદીએ કચરો પોતાના ખિસ્સામાં નાખ્યો હતો. ત્યારે વાત થશે તમે પણ આવી ભૂલ ના કરતા. વડાપાવ લેવા જતા 5 લાખના સોના દાગીના ભરેલું પાકીટ ચોરાઈ ગયું હતું. ત્યારે આગળ વાત થશે ભારતમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મુશરફની જમીનની હરાજી થશે. ત્યારે આગળ વાત થશે ઓર્ડર કર્યાના 2 વર્ષ પછી પ્રેશર કુકરની ડિલિવરી સામે આવી છે. અને અંતે વાત થશે વાત્રક નદીએ કર્યો છે દેવાથી દેવનો અભિષેક. હવે મિત્રો સમાચાર વિસ્તારથી. અરવલ્લીમાં વાત્રક નદીના કિનારે પૌરાણિક રખોડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. હાલમાં થયેલા ભારે વરસાદના પગલે વાત્રક ડેમ ઓવરફ્લો થયો હતો, જેના કારણે નદીના પાણી મંદિરના ચારેકોર ફરી વળ્યા હતા. મંદિરમાં મુશળધાર વરસાદના કારણે જળમગ્ન થઈ ગયું હતું, જાણે કે વાત્રક નદી દેવાધિદેવ મહાદેવનો અભિષેક કરવા આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વાત્રક ડેમ ભરાવાને કારણે દર વર્ષે 6 મહિના આ મંદિર જળમગ્ન રહેતું હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓર્ડર કર્યાના 2 વર્ષ પછી પ્રેશર કુકરની ડિલિવરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં જય નામના યુઝર્સે જણાવ્યું હતું કે કેવી રીતે 2 વર્ષ પછી તેને પ્રેશર કુકરનો ઓર્ડર મળ્યો છે. વાત એમ છે કે યુઝર્સે 2022માં ઓનલાઈન કુકર ઓર્ડર કર્યું હતું. કંપનીએ 2 વર્ષ બાદ ડિલિવરી મોકલી હોવાનો દાવો યુઝરે કર્યો છે. યુઝરે ટ્વીટ પર સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો અને લખ્યું કે 2 વર્ષ પછી મારો ઓર્ડર આપવા બદલ એમેઝોનનો આભાર. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મુશરફની જમીનની હરાજી. યુપીના બાગપતમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફની સંપત્તિની હરાજી શરૂ થઈ ગઈ છે. પરવેઝ મુશરફના પિતા મુશરફુદ્દીનના અને માતા બેગમ જરીન કોટાણા ગામના રહેવાસી હતા. તેમણે 1943માં દિલ્હી જઈને સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. પરવેઝ અને તેના ભાઈ જાવેદનો જન્મ દિલ્હીમાં જ થયો હતો. 1947ના વિભાજન દરમિયાન પરિવાર પાકિસ્તાન ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવી ભૂલ તમે ન કરતા. વડાપાવ 5 લાખમાં પડ્યો છે. સોશિયલ મીડિયા પર પુણેનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં દશરથ અને જયશ્રી નામનું દંપતી બેંકમાંથી સોનું લઈને ઘરે જતા હતા. તે દરમિયાન પુણે અને સોલાપુર વડાપાવ સ્ટોલ પર ઊભા રહે છે. તે પુરુષ વડાપાવ લેવા જાય છે અને તેની પત્ની ત્યાં સ્કૂટર પાસે જ હોય છે. સફેદ શર્ટ પહેરેલો વ્યક્તિ તેમની બેગ ચોરી કરે છે. જયશ્રીએ તેને જોયો અને મદદ માટે બૂમો પાડી, પરંતુ ત્યાં સુધીમાં ચોર ભાગી ગયો હતો. હવે તમે પણ આવી ભૂલ ન કરતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદીએ કચરો ખિસ્સામાં નાખ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ફરીથી વાયરલ થયો છે. વિડીયો ગઈકાલે સવારનો હતો. સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂરા થવા પર ટપાલ ટિકિટ અને ખાસ સિક્કાનું અનાવરણ થયું હતું. જે સમયે PM મોદીએ રિબન ઉતારીને ફેંકવાના બદલે ખિસ્સામાં મૂકી દીધી હતી. ત્યાં ઊભેલા CJI ચંદ્રચૂડે પણ PM મોદી પાસેથી રિબન લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોદીએ રિબન ન આપી, જેના લોકો વખાણ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતામાં શ્રેયા ઘોષાલનો કોન્સર્ટ મોકૂફ રાખવામાં આવ્યો છે અને તેણે કહ્યું છે કે હું દુઃખી છું. બોલિવૂડ સિંગર
શ્રેયા ઘોષાલે કોલકાતામાં 14 સપ્ટેમ્બરે યોજાનાર કોન્સર્ટને મોકૂફ રાખ્યો છે. શ્રેયાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે કોલકાતામાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાથી ખૂબ જ દુઃખી છું, તેથી આ નિર્ણય લીધો છે. શ્રેયાનો કોન્સર્ટ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાવાનો હતો. શ્રેયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું આ અપરાધથી ખૂબ જ દુઃખી છું. એક મહિલા તરીકે આ ઘટનાએ મને હચમચાવી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર અને ગઢડામાં 2 મકાન ધરાશાયી થયા છે. ભાવનગરના મામા કોઠા રોડ નજીક આવેલું જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તો આ તરફ બોટાદના ગઢડામાં પણ એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જ્યાં પણ કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનામાં ઘર વખરીને મોટું નુકસાન થયું છે. સતત ભારે વરસાદ બાદ મકાન પડ્યું હોવાની વાત સામે આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના કોતરો, તળાવ, સ્મશાન બધું ખાઈ ગયા. સોશિયલ મીડિયા પર વડોદરાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ સરકાર, નેતાઓ અને પ્રશાસન પોતપોતાનો ગુસ્સો ટાળવી રહ્યો છે. તે કહી રહ્યા છે કે અમારે તમારી 5 રૂપિયાની પાણીની બોટલ અને પાર્લેજી નથી જોઈતા. અમારી કોતરો ખાઈ ગયા, અમારા સ્મશાન ખાઈ ગયા, અમારા તળાવ ખાઈ ગયા, અમારા કોમન પ્લોટ ખાઈ ગયા. આ લોકોએ અમને ગેરમાર્ગે દોર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાના ફાયરિંગ બાદ પાકિસ્તાને LOC નજીક બાંધકામ રોકી દીધું છે. પાકિસ્તાન નૌશહરનાદમાં LOC નજીક બાંધકામ કરી રહ્યું હતું, જેને રોકવા માટે ભારતીય સેનાએ ચેતવણી તરીકે ગોળીબાર કરવો પડ્યો હતો. ભારતીય સેનાના ગોળીબારના ડરથી પાકિસ્તાને કથિત રીતે નિર્માણ કાર્ય અટકાવી દીધું છે. જમ્મુ કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં શનિવારે પણ ફાયરિંગની ઘટના સામે આવી હતી. જોકે હજુ સુધી સંપૂર્ણ માહિતી મળી નથી. પોલીસે ફાયરિંગની પુષ્ટિ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ જવાનો મોહ ભારે પડ્યો. કેનેડાની વર્ક પરમિટના નામે ખંભાતના 3 યુવકોને એજન્ટે 37 લાખ રૂપિયામાં રોવડાવ્યા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે ખંભાતમાં રહેતો યુવક સહિત 3 યુવકો પાસેથી નડિયાદમાં પીપળાતામાં રહેતા શખ્સે 2 વર્ષ અગાઉ કેનેડામાં વર્ક અને બિઝનેસના વિઝા 37.74 લાખ રૂપિયા આપ્યા હતા. શખ્સે વિઝાનું કોઈ કામ ન કરતા પૈસા પરત માગ્યા હતા, પરંતુ પૈસા પરત ન આપતા શખ્સે ખંભાત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આતંક. દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આતંક જોવા મળી રહ્યો છે. માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે. સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં માખીનો ઉપદ્રવથી પાકને નુકસાન પહોંચી રહ્યું છે. આ સાથે 3 લાખ એકરમાં શેરડીના ઊભા પાકમાં વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર પાસેથી મદદ માગી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય દૂતાવાસે લાઓસમાં ફસાયેલા 47 ભારતીય નાગરિકોને બચાવ્યા છે. ભારતીય દૂતાવાસે થાઇલેન્ડના પશ્ચિમ અને ચીનના દક્ષિણમાં સ્થિત લાઓસમાં ગોલ્ડન ટ્રાયેંગલ સ્પેશિયલ ઇકોનોમી ઝોનના સાયબર સ્કેમ સેન્ટરમાં ફસાયેલા 47 ભારતીય નાગરિકોને બચાવ્યા છે. લાઓસમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર માહિતી આપી હતી. એમ્બેસી લાઓ પ્રશાસન સાથે વાત કર્યા બાદ તમામને ભારત પરત લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ વ્યક્તિએ ગાયું છે સુંદર કૃષ્ણ ભજન. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર કાઠિયાવાડી હેન્ડલ પરથી એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક મુસ્લિમ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણનું સરસ મજાનું ભજન ગાઈ રહ્યા છે. વિડીયો સામે પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે વડગામના ફિરોજ ખાન બિહારી ભગવાન કૃષ્ણના ગીતોની રચના ખુદ કરે છે અને સુંદર અવાજમાં પ્રસ્તુત પણ કરે છે. આવી પ્રતિભા ગામડાના કોઈ પણ ખૂણે પણ પાંગરતી હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના બીજા રાઉન્ડ માટે તૈયાર રહેજો. રાજ્યમાં મેઘતાંડવ બંધ થયો તેના 3 દિવસ જ થયા છે, ત્યાં હવામાન વિભાગે ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના પગલે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ આપ્યું છે. ઉપરાંત આગામી અઠવાડિયા માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.